જય માતાજી મિત્રો, આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે। અને વાત કરીએ તો આજે અમે લેટર પાઇપો લાવી છે અને જાતે પંચિંગ કરીને પોતે જ કર્યું છે, કોઈને બોલાયા નથી। તો આપણે બધા ટુકડામાં કર્યું છે। કલ્પેશભાઈ કેમેરો ફેવરીને એકવાર બતાવો બધા ટુકડા। એ બધા ટુકડામાં કર્યું છે બતાવીએ, પછી કેવી રીતે કામ લીધું છે એ આપણે સુનિલભાઈને પૂછીને કરીએ। કેવી રીતે કોમ લીધું છે ને કેવી રીતે કર્યું છે, તો આખો દિવસ અમારા સુનિલભાઈએ ની હાજરી આપી છે। એટલે આપણે સુનિલભાઈથી જ વાત કરીએ। હું થોડી વાર ફુવારા પકડું। સુનિલભાઈ, તો તમે આપણા ખેડૂત મિત્રોને જણાવો કે આપણે આ સવારથી મોડીને તમે આ લેટરને જે પાઇપોના ફુવારાના જે પંચિંગ કર્યું, કેટલા મીટર કર્યું, કેવી રીતે કર્યું, એ જરા આપણા ખેડૂત ભાઈને। એમાં એવું છે વિપુલભાઈ, બોલો બોલો, કે જે કાગેથી આ ફુવારો છે ને એ 4 મીટર આવ્યો, બરાબર છે। આટલેથી આ ભાગ 8 મીટર। આપણે જઈને જ કરીએ ને, ત્યાં ઉભો રાખીને જ કરીએ એટલે શું ખેડૂત ભાઈને ખબર પડે। બોલો, આ ફુવારો તમે કેવી રીતે ઉભો કરવાનો છે ફિટ કરીને જ બતાવીએ ને આપણે। એ હજુ 8 મીટર કરેલું, 8 મીટર નજીકનો 4 મીટર નજીકનું કાગેથી એ ફુવારો ઉભો ને એ 4 મીટર બરાબર, અને ત્યાંથી આ 8 મીટર બરોબર। એટલે આ હવેના બધા 8 મીટરમાં, હવેના બધા 8 મીટર। તો ખેડૂત ભાઈઓને જણાવવાનું કે જે કાગથી નજીકમાં 4 મીટરની દૂરી અને ત્યાંથી પછી 8 મીટરના બધા જ અને કેવી રીતે પંચિંગ થાય છે અને કેવી રીતે કર્યું એ તમે બન્યા રહેજો આપણા બ્લોકમાં, તમને આગળથી બતાવીએ। ચલો સુનિલભાઈ, આપણે પંચિંગ એ બતાવીએ એક વાર। તું નજીક આવી જા। પહેલાં તો પંચ કરવાનું, પહેલાં સુનિલભાઈ પંચ કરવાનું। હા, પહેલું પંચ કરવાનું, પછી આ બટનને એ અંદર આવી જાય, બરાબર। થઈ ગયું રેડી। અને આ પાસે ફુવારો અલ્પેશભાઈ ઉભો કરી દેવાનો, એટલે આ કામ પૂરું। અમારા અલ્પેશભાઈ પાસે બટાકામાં ઘણું ખરી જગ્યાએ ટ્રેક્ટર રાખી છે હો, બધે પહેરવામાં, એટલે એમને ધન્યવાદ છે એમ। આજે આપણે ખેતી વાવેતરનું કામ તો પૂરું જ થઈ ગયું, હવે ફુવારોનું ને બાકી રહ્યું। પછી જવાનું છે દ્વારકા, અમારી ટીમ દ્વારકા જવાની છે બધી। ચલો, આપણે તો આ તમને બતાવ્યું અત્યારે જે અમે સવારથી મળીને આજ સુધીમાં બધું કામ પૂરું કર્યું, અને પેલામાં ફુવારા પણ ચાલુ કરી દીધા છે। એટલે મતલબ ફુવારાની લાઈનો અત્યારે ચાલુ થાય છે। જરા થોડો કેમેરો અમને ફેરો, આપણું જે કામ કર્યું છે અત્યારે આગળ બંધ થાય ત્યાં પાકો આજે ફુવારાની લાઈનમાં જોડાયેલો હતો જ, અને બહુ સારું કામ કર્યું। પહેલાં તો વાવેતરમાં હતા, વાવેતર પૂરું કર્યું છે। અમારા ભરતભાઈ ત્યાં આગળ ઊભા છે, ત્યાંથી મોડી અને આજ સુધીમાં અંદાજે કેટલા દિવસ થયા છે? બટાકાનું વાવેતર કોને 29 દિવસ કામ હેડ્યું, બરાબર। તો મતલબ 29 દિવસ સુધી કામ હેડ્યું અને પૂરું કર્યું। આમાં આપણે ફુવારા નહોતા એટલે આપણે બધું આજે ફુવારા કરી દીધા, અને બાકીના તમામ ખેતરમાં તો બધી રીતે બધું કમ્પ્લીટ થઈ જ ગયું છે। તો મિત્રો, કોઈને ફુવારાનું તો કઈ રીતે છે, પેલા નજીકના 4 મીટરના બાકીના કાગથી 4 મીટર ને બાકીના 8 મીટરમાં અમે કર્યું છે જાતે, કોઈ અમે લાવ્યો નથી માણસને। તો મિત્રો, આપણે ખેડૂત ભાઈને જાતે કરવું હોય તો એક બજારમાંથી પંચિંગ કરવાનું 100-150 રૂપિયામાં મળે જ છે, બટન લાવી દેવાના અને જાતે કરી દેવાનું છે। કોઈની ઓમાં જરૂર પડતી નથી। ખેડૂતને તો બધી આવડ હોય જ, કારણ કે જે કણમાંથી મણ કરતો હોય એને વધારે શીખડાવવાની જરૂર નથી। તો આપણે આ બ્લોગને અહીંયા પૂરો કરે છે। તો જય માતાજી મિત્રો।